ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ચોપડે હોવા છતાં વાસ્તવિકતા કંઈક અલગ જ છે. રાજ્યમાં દારૂની હોમ ડિલિવરીથી લઈને ખુલ્લેઆમ નશાકારક પદાર્થનો વપરાશ થતો હોવાનું ચિત્ર સામે આવે છે. આવા માહોલમાં બાવળા પોલીસે એક સ્થળ પર દરોડો પાડીને સનસનાટી મચાવી દીધી કે જે ભાજપના નેતા દીપક ભટ્ટ સહિત 7 લોકો દારૂની મહેફિલ અને જુગારના દાવ રમતા ઝડપાયા હતા. મળતી માહિતી મુજબ બાવળા પોલીસે બાતમી મળી હતી કે પરસોત્તમ રાઈસ મિલ ખાતે જુગારની રમત ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો. દરોડા દરમિયાન ભાજપ નેતા દીપક ભટ્ટ અને અન્ય 6 વ્યક્તિઓ દારૂના નશામાં ધૂત અવસ્થામાં જુગાર રમતા જોવા મળ્યા. પોલીસે આ ઘટનામાં 13 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો કે જેમાં રોકડ અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે. આ ઘટનાએ પોલીસને પણ મૂંઝવણમાં મૂકી દીધી હતી, કારણ કે ઝડપાયેલા વ્યક્તિઓમાં ભાજપના નેતા અને નગરપાલિકાના સભ્યોનો સમાવેશ થતો હતો. શરૂઆતમાં પોલીસે ઔપચારિક ધરપકડ કરી, પરંતુ ઘટનાની ગંભીરતા અને લોકોની નજરે ચડી જતા પોલીસે નિષ્પક્ષ કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ ઘટના અંગે હજુ સુધી ભાજપ તરફથી કોઈ સત્તાવાર પ્રક્રિયા સામે આવી નથી. દીપક ભટ્ટ અને અન્ય આરોપીઓની ધરપકડ બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ આ ઘટના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની રહી છે. હવે જોવાનું રહેશે કે આ મામલે પોલીસ કેટલી સખતાઈથી કાર્યવાહી કરે છે અને રાજકીય દબાણનો સામનો કેવી રીતે કરે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.